વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે જન્માષ્ટમીના આ પાવન પર્વ પર આજે હું તમારી સાથે પંજરીની રેસીપી શેર કરીશ, જે કાનાને બહુ જ પ્રિય છે. બધા જ મંદિર અને ઘરમાં આરતી કરી પંજરીનો ભોગ ધરાવવામાં આવે છે. તો ચાલો પંજરી બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે અહીંયા અમે 1 કપ ધાણાનો પાવડર લીધેલો છે, 1 કપ ગુરુખાંડ, અડધો કપ મખાના, અડધો કપ નાળિયેરનું છીણ, 1/4 કપ ઘી, 1 નાની ચમચી ઇલાયચી પાવડર, 1 ચમચી ચારોળી, 8 થી 10 બદામ અને 8 થી 10 કાજુ. તો પહેલાં આપણે મખાના કટ કરી લઈશું. મખાનાને આપણે 4 પીસ કરી લઈએ. આ રીતે 4 પીસ કરીને તૈયાર કરી લઈએ. આ રીતે આપણે બધા જ મખાના કપાઈને તૈયાર છે. એ જ રીતે આપણે કાજુ બદામ પણ કટ કરીને તૈયાર કરીશું. તેને પણ ટુકડા કરી લઈએ. બદામ પણ કટ થઈ ગઈ છે. કાજુના પણ ટુકડા કરી લઈશું. હવે આપણા કાજુ, બદામ અને મખાના બધાના ટુકડા થઈને તૈયાર છે. આ 4 થી 5 નંગ ઇલાયચી લીધેલી છે, તેનો પણ પાવડર તૈયાર કરેલો છે. આ આખા ધાણા હોય છે તેનો જ પાવડર બનાવી લીધેલો છે. તેને મિક્સરમાં નાખી પીસીને તૈયાર કરેલો છે. હવે એક પેન લઈ તેમાં આપણે 2 ટેબલસ્પૂન ઘી નાખીશું. ઘી ગરમ થાય એટલે તેમાં મખાના નાખીશું. મખાનાને આપણે ક્રિસ્પી શેકીને તૈયાર કરીશું. આ રીતે લગાતાર હલાવતા શેકવાના છે. ગેસ આપણે મીડિયમ રાખીશું. એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે, અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. મખાના શેકાઈ ગયા છે, હલકા બ્રાઉન થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. તેને બાઉલમાં લઈ લઈએ. હવે નાળિયેરને શેકી લઈશું. નાળિયેરને પણ આપણે 1 થી 2 મિનિટ માટે શેકીને તૈયાર કરવાનું છે. આનો પણ થોડો કલર બદલાય ત્યાં સુધી શેકીને તૈયાર કરવાનું છે. તો નાળિયેરનું છીણ પણ શેકાઈને તૈયાર છે, તેને પણ બાઉલમાં લઈ લઈએ. હવે બદામ નાખીશું, કાજુ નાખીશું. આ બંનેને પણ આપણે મીડિયમ ગેસ પર શેકીને તૈયાર કરીશું. કાજુ બદામને આપણે 1 મિનિટ માટે શેકી લઈશું. શેકતી વખતે આ જ રીતે હલાવતા રહેવું. કાજુ બદામને પણ આપણે 1 મિનિટ માટે શેકીને તૈયાર કરેલા છે. બાઉલમાં લઈ લઈએ. ફરી આપણે કઢાઈમાં 2 ચમચી ઘી નાખીશું. ધાણા પાવડર નાખીશું. ધાણા પાવડરને પણ મીડિયમ ગેસ પર થોડો કલર બદલાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકીશું. હવે ધાણા પાવડરનો કલર બદલાઈ ગયો છે અને તેમાંથી સુગંધ પણ સરસ આવવા લાગી છે. ધાણા પાવડરને આપણે 3 મિનિટ માટે શેકીને તૈયાર કરેલો છે. હવે તેને નીચે ઉતારી લઈએ. તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે તેને બાઉલમાં નાખી થોડી વાર માટે ઠંડુ કરી લઈએ. હવે આ ધાણા પાવડર ઠંડો થઈને તૈયાર છે. હવે તેમાં આપણે બુરુખાંડ નાખીશું. બુરુખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અત્યારે મેં બુરુખાંડ લીધેલું છે. તમે ઘરે પીસીને ખાંડ પણ લઈ શકો છો. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. તમને જે પ્રમાણે પંજરી ગળી ભાવે એ રીતે તમે ખાંડ નાખી શકો છો. હવે આ બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તેમાં નાળિયેરનું છીણ નાખીશું. મિક્સ કરતા જઈએ. કાજુ બદામ શેકેલા નાખીશું. ચારોળી પણ નાખીશું. ઇલાયચી પાવડર નાખીશું. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે મખાના કાપીને શેકીને તૈયાર કરેલા છે તે નાખીશું. તેને હાથથી થોડા ક્રશ કરી લઈશું, અથવા તો પાવડર બનાવીને પણ નાખી શકાય છે. આખા પણ લઈ શકાય છે. તો હવે મખાના તેમાં નાખી બધું બરાબર મિક્સ કરી લઈશું. અત્યારે આપણે કાજુ, બદામ, કોપરા, ઇલાયચી અને મખાના આ બધા ડ્રાયફ્રૂટ લીધેલા છે. તમને પસંદ ના હોય તો તમે આમાંથી કોઈ પણ એક ડ્રાયફ્રૂટ ન નાખો તો પણ ચાલે. તો હવે આપણી પંજરી બનીને તૈયાર છે. તો તમે પણ આ ધાણાની પંજરી પ્રસાદ માટે જરૂરથી બનાવજો. આ પંજરી બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને બહુ જ પૌષ્ટિક હોય છે.
તો તમે પણ જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.